જામનગર અને જામનગર અત્યારે તો વર્લ્ડના નકશા ઉપર આવી ગયું છે. સ્ટુડન્ટો બેઠા છે તો એમની વાતે કરી લઈએ. 2020માં દેશની સૌ પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ AITR એ પણ અહીં સ્થપાઈ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી WHO દ્વારા વિશ્વનું સૌથી પ્રથમ અને એકમાત્ર આઉટપોસ્ટ સ્ટેશન ગ્લોબલ મેડિસિન સેન્ટર GTMC પણ જામનગરમાં સ્થાપવામાં આવ્યું છે. આપણી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને વર્તમાન સમયના તબીબી વિજ્ઞાન સાથે અનુસંધાન માટે અને આ અમૂલ્ય વારસાને જાળવી રાખવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી WHOએ અહીં ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર શરૂ કરાવ્યું છે. વિકાસ બી વિરાસત બી નો ધ્યેય સાકાર કરવા સાથે આપણી આ પ્રાચીન અને પરંપરાગત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પ્લાન્ટ અને દેશી દવાઓને આના પરિણામે વિશ્વ ખ્યાતિ મળી છે. શ્રી નરેન્દ્રભાઈએ એક બીજું યોગની આપણી વિરાસતને વિશ્વ સ્વીકૃતિ વિશ્વ યોગ દિવસની ઉજવણીથી અપાવી છે અને જામનગરના સેન્ટર થકી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની પણ એટલી જ મહત્વતા ઉજાગર કરી છે. આ જામનગર માટે ખૂબ ગૌરવની વાત છે.